નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। ભારે વરસાદની આગાહી ગઈ મોડી રાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાચી પડતા અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। સૌથી વધુ ગંભીર સ્થિતિ અમરેલી જિલ્લાની છે। અમરેલીના 60 ઉપરાંત ગામો સંપર્ક વિહોણા થયા છે। ખારી ગામે 148 લોકો અને ગાવડકા ગામના પુલ પર ફસાયેલા 100 જણાને બચાવવા 2 MI-17 હેલિકોપ્ટર સહિતનો કાફલો કામે લાગ્યો છે। બગસરા સહિતના ગામોમાં ઘર દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। વડિયાના પીઠડિયા ગામ નજીક બસ ફસાતા 20 જેટલા મુસાફરોને બચાવવા કવાયત ચાલુ છે। લાઠીના ગંગડિયા નદીમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું છે, તો પોરબંદર, સોમનાથ અને ભાવનગર સહિતના કાંઠા વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થતા શાળા કોલેજોમાં રજા રાખવાની ફરજ પડી છે। બગસરામાં 13 ઇંચ વરસાદ પડતા અમરેલી સાથેનો સડક વ્યવહાર બંધ થઈ ગયો છે। ગામડાઓમાં વીજળી ખોરવાઈ જતા મોબાઈલ વડે સંપર્ક કરવું મુશ્કેલ બની ગયું છે। છેલ્લા 12 કલાકમાં ઉનામાં 13 ઇંચ, ગીર ગઢડામાં 12, કોડીનારમાં 9 અને રાજુલામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સુરતમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે 100 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। દરિયો તોફાની બનતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને આગામી 48 કલાક દરમિયાન દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લા સહિત વ્યાપક વરસાદ થયો છે। આગામી 12 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની પણ સંભાવના છે। રાજ્યમાં 1 થી 15 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવાશે। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મહિલા સુરક્ષા સમિતિની બહેનોને ગ્રામીણ અને અંતરિયાળ ક્ષેત્રોમાં જાગૃતિ બેઠકો, પરિસંવાદો યોજી રાજ્યની મહિલા કલ્યાણ યોજનાઓની જાણકારી આપવા પ્રેરક આહવાન કર્યું હતું। ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે સભ્ય બહેનોએ ગ્રામ્ય સ્તરે સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, કુરિવાજો, દારૂ જુગારના વ્યસનોની મુક્તિ, શૌચાલય નિર્માણ ઝુંબેશ તથા કન્યા શિક્ષણ માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરાય તે જોવું પડશે। શ્રીમતી આનંદીબહેને ગામ તાલુકાની મહિલા સુરક્ષા સમિતિની બહેનો તેમજ શહેરી ક્ષેત્રની આવી સમિતિની બહેનો પરસ્પર સંકલન કેળવી પ્રવૃત્તિઓ અને યોજનાઓના સમજણ અને આદાન પ્રદાન હેતુ પ્રવાસો અને બેઠકો યોજે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું। રાજ્યમાં બક્ષી પંચમાં આવતા વર્ગોનું આવક પ્રમાણપત્ર 3 વર્ષ માટે માન્ય રાખવાનો તેમજ નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર આપવાની સત્તા મામલતદાર ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીને પણ આપવાનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નિર્ણય લીધો છે। આ નિર્ણયને સમાજનું હિત કરનારો ગણાવી રાજ્યભરના શૈક્ષણિક રીતે પછાત વર્ગોના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું। આનંદીબેને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના વડપણ હેઠળના પ્રતિનિધિ મંડળને આ નિર્ણયની જાણ સમાજના અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવાની અપીલ પણ કરી હતી। સંસદનું આગામી ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે। સંસદીય બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ચોમાસુ સત્ર 3 સપ્તાહનું હશે। સંસદીય બાબતોના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે સંસદીય બાબતોની કમિટીની બેઠકમાં સંસદ સત્રમાં હાથ ધરાનારી કાર્યવાહી અંગે વિચારણા થઈ હતી। આ સાથે આ બુલેટિન અહીં પૂરું કરીએ છીએ। નમસ્કાર।